એટલે પાણી અમને મળશે એવું લાગતું નહીં। હવે વરસાદના આશાએ અમે બહી રહ્યા। હવે બધા ખેતરો બધા સુકાઈ ગયા છે। કેનાલો તૂટેલી છે, એના કારણે પાણી નહીં મળતું। છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી। બિસ્માર કેનાલની સિંચાઈ વ્યવસ્થા પણ ખોરવાય છે। એક બાજુ ત્રણ કમોસમીનો માર ખેડૂતો વેઠી ચૂક્યા છે, ત્યારબાદ હવે ચોમાસું ખેંચાતા ખેડૂતોએ જે વાવેલું બિયારણ છે તે નષ્ટ થવાનું ક્યાંક ને ક્યાંક અત્યારે ભીતિ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ગુજરાતની અંદર ચોમાસાની રાહ જોવાઈ રહી છે। સૌથી વધારે રાહ જોતું હોય તો એ જગતનો તાત છે। છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી। ત્રણ વખત બિયારણ વાવ્યા છતાં વરસાદનો પતો નહીં। બિયારણ સુકાઈ જવાની ભીતિથી ખેડૂતોમાં પણ નિરાશા। નાલેજ તળાવ છલોછલ છતાં પણ કેનાલમાં પાણી નહીં। તાત્કાલિક કેનાલમાં પાણી છોડો, ખેડૂતોએ એવી માંગ કરી છે। બિસ્માર કેનાલની સિંચાઈ વ્યવસ્થા પણ ખોરવાય છે। મોંઘા બિયારણોનો ખર્ચ, પાક પર અનિશ્ચિતતાઓનું સંકટ અને વરસાદના અભાવે ખેડૂતો અત્યારે આર્થિક મુશ્કેલીમાં મુકાણા છે। પાક બચાવવા કેનાલોની મરામતની પણ માંગ ઉઠી છે, ત્યારે પાણી હોવા છતાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો અત્યારે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક બાજુ ત્રણ કમોસમીનો માર ખેડૂતો વેઠી ચૂક્યા છે, ત્યારબાદ હવે ચોમાસું ખેંચાતા ખેડૂતોએ જે વાવેલું બિયારણ છે તે નષ્ટ થવાનું ક્યાંક ને ક્યાંક અત્યારે ભીતિ છે। ડેમની અંદર પાણી હોવા છતાં પણ કેનાલમાં પાણી નથી છોડવામાં આવી રહ્યું। જ્યાં સુધી વરસાદી પાણી ના મળે ત્યાં સુધી કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો શું માંગ કરી રહ્યા છે આવો જોઈએ। હાલમાં મારા ખેતરમાં મકાઈ ને કપાસનું વાવેતર કરેલું છે હું, અને વરસાદ પહેલાં પડ્યો એટલે હું વાવેતર કરી દીધો। લેકિન હવે વરસાદ પડે એવું લાગતું નથી, કારણ કે વરસાદ ખેંચાઈ ગયો છે। અને અહીં બાજુમાં જ ગાંધરિયા ડેમ આવેલો છે, લેકિન ત્યાં નહેરો બધી બુરાઈ ગઈ છે, એટલે પાણી અમને મળશે એવું લાગતું નહીં। હવે વરસાદના આશાએ અમે બહી રહ્યા। હવે બધા ખેતરો બધા સુકાઈ ગયા છે, એટલે એક તો મોંઘલું બિયારું લાવીને અમે વાપર્યું। હવે બધા જ ખેડૂતોની હાલત બહુ ખરાબ છે। ને અહીંયા ચોમાસું લાંબુ ખેંચાવાના કારણે લોકોને પાકનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે, બધું જ મોંઘું છે। ને અત્યારે ડેમ તો અમારે સલોસલ ભરાયેલો છે, પણ કેનાલો તૂટેલી છે, એના કારણે પાણી નહીં મળતું। ને વરસાદના ભરોસે અમે આ બધા 50 થી 80% તો માણસ બધા ઓરી દીધું છે ખેતરોમાં, ને બધાને નિષ્ફળ જાય એવો એ સંકેત દેખાઈ રહ્યો છે। અમને સુકા સાલ પડ્યું છે આખો ખેતરો બધા। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।